એક ગામમાં રમેશ નામનો યુવાન રહેતો હતો. બાળપણથી જ તેના માતા પિતા તેને ખૂબ પ્રેમ કરતા. પિતા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અને માં પોતાના હાથથી સ્વાદિષ્ટ ભોજન બનાવીને પરિવારનું લાડકું ઘર સંભાળતી. રમેશના બાળપણથી જ એક જ સંદેશ આપવામાં આવતો, મા બાપનો આદર કરજે, એ જ સાચી ભક્તિ છે. સમય જતા રમેશ ભણ્યો, નોકરી માટે શહેર ગયો અને ત્યાં જ સ્થાયી થયો. શરૂઆતના વર્ષોમાં તે વારંવાર ગામ જઈને માતા પિતાની સેવા કરતો. પરંતુ જેમ જેમ કમાણી વધતી ગઈ અને શહેરી જીવનમાં મશગુલ થતો ગયો, તેમ તેમ માતા પિતાને યાદ કરવાનો સમય ઓછો થતો ગયો. માતા પિતા રોજ તેની રાહ જોતા. ફોન પર વાત થતી પણ ક્યારેક જ. પિતા વૃદ્ધ થતા ગયા, ખેતીનું કામ મુશ્કેલ બનતું ગયું. માતાની તબિયત પણ કમજોર થવા લાગી. છતાં બંને પોતાના પુત્રને કદી દુઃખ ન આપતા. ફક્ત એક જ ઈચ્છા રાખતા કે એક દિવસ પુત્ર તેમના સાથે ફરીથી સમય વિતાવે. એક વખત ગામમાં એક મેળો ભરાયો. પાડોશીઓના બાળકો તેમના મા બાપને લઈને આનંદથી ફરવા આવ્યા. એ જોઈને રમેશના પિતાને પોતાના પુત્રની ખૂબ યાદ આવી. તેમણે ધીમા સ્વરે પત્નીને કહ્યું, એના કામમાં વ્યસ્ત હશે, પણ કાશ આજે આપણો રમેશ પણ સાથ હોત. માતા આંખમાં આંસુ છુપાવીને બોલી, બસ એ ખુશ હોય એ જ અમારો આનંદ. અઠવાડિયા પછી પિતાની તબિયત એકદમ બગડી. સમાચાર સાંભળતા જ રમેશ ઝડપથી ગામે દોડી આવ્યો. બીમાર પિતાને જોઈને તેની આંખો ભરાઈ ગઈ. પિતા નબળી વાણીમાં બોલ્યા, બેટા, અમે તો જીવલેને તને સારું જીવન આપ્યું. હવે તું અહીં વારંવાર આવજે. માં એકલી પડી જશે. આ વાત રમેશના હૃદયને વિંધી ગઈ. તેણે અનુભવ્યું કે નોકરી, પૈસા, મોજ શોખ બધું છે, પણ જે પ્રેમ અને આશીર્વાદ મા બાપ આપે છે તે ક્યાંયથી નહીં મળે. પિતાના અવસાન પછી રમેશે નક્કી કર્યું કે હવે તે માં સાથે જ રહેશે. તેણે શહેરની નોકરી છોડી ગામમાં નવું વ્યવસાય શરૂ કર્યું અને રોજ માતાની સેવા કરવા લાગ્યો. થોડા જ સમયમાં તેને સમજાયું કે મા બાપનો આશીર્વાદ જ સાચી સંપત્તિ છે. તેની જિંદગીમાં શાંતિ અને સુખ છલકાતા રહ્યા. શીખ. આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપની સેવા કરતા કરતા મોટી ભક્તિ નથી. પૈસા, નામ, પ્રતિષ્ઠા બધું પછીનું છે, પરંતુ માતા પિતાની સાથેનો સમય અનમોલ છે.